ગીતા વાંચીને હું તારે બાવો થાવું છે? આમ કે બોલો. કોણે કીધું સાહેબ ગીતા વાંચીને માણસ બાવો થાય છે? અને સાહેબ ગીતા વાંચીને તમારો છોકરો સાધુ થઈ જાય તો ભલે ને થઈ જાતો, જો તમારા કુળમાં તમારો સંતાન સાધુ થયું તો તમારા 71 કુળને તારી દેશે બાપ, 71 કુળને તારી દેશે. થવા દો એને. જગતમાં એવો કોઈ દાખલો બતાવો, એ ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો. ગીતાજીની વાણીને શ્રી કૃષ્ણની વાણીને આમ ભગવાય ના. આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય. આ તો ખાનગી વાત છે એટલે કહું છું. આપણા મંડપ પૂરતી જ રહેવી જોઈએ, કોઈને કહેવાનું નહીં. ખાનગી વાત. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય. એને વાંચવા દો, એને સંસ્કાર આપો, એને શ્લોક શીખવાડો, એને મંત્રો શીખવાડો. ગામમાં પવિત્ર વિદ્વાન બ્રાહ્મણ હોય એની પાસે તમારા છોકરાઓને 1 કલાકનું ટ્યુશન લેવડાવો. હા, તમારા ગામમાં તમારા છોકરાઓને તમે ટ્યુશનમાં મોકલો. ઇંગ્લિશના ટ્યુશન રખાવો, ગણિતના ટ્યુશન રખાવો, વિજ્ઞાનના, સમાજ વિદ્યાના, બધાના તમે ટ્યુશન રખાવો. મોટામાં મોટું સંસ્કારનું ટ્યુશન છે એ રખાવતા ભૂલી જાય છે. સંસ્કારનું ટ્યુશન આપણે રખાવતા નથી. ગામમાં કોઈ વિદ્વાન પવિત્ર બ્રાહ્મણ હોય એની પાસે તમે એને સંસ્કાર અપાવો. એ ધર્મશાસ્ત્રોની બેહારી વાત શીખશે, સમજશે. યાદ રાખજો, ઈને એનું શીખેલું તમને વડીલોને કામ લાગશે. પછી વડીલો ફરિયાદ કરે અમારા છોકરા અમારું સાંભળતા નથી. પણ એને જેદી શીખવાડવાની વારી હતી તેદી આપણે શીખવાડ્યું નહીં. એને શીખવાડ્યું તો નોબત નો આવત. એને શીખવાડો, એને સંસ્કાર અપાવો. દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. સુત પુરાણીએ માં સરસ્વતીને વંદન કર્યા, નરનારાયણ દેવને વંદન કર્યા, વ્યાસજી મહારાજને વંદન કર્યા અને હવે કથાનો પ્રારંભ કર્યો છે. પહેલો પ્રશ્ન હતો પુરુષોનો એકાંત શ્રેય શું? એટલે કે જીવાત્માનું કલ્યાણ કેવી રીતે થાય. સાંભળજો, કામની વસ્તુ આવી હો. આપણે બધાએ આપણું કલ્યાણ કરવાનું છે એટલે બહુ મહત્વની આ વાત છે, ચુકાઈ ન જાય. શું કરવાનું? આપણે આપણું કલ્યાણ કરવું હોય તો સુત પુરાણી કહે છે સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહૈતુકી અપ્રતિહતા યયાત્મા સંપ્રસીદતી. જો પ્રત્યેક વ્યક્તિ પોતાનું કલ્યાણ કરવા માંગતો હોય તો એને કાંઈ કરવાની જરૂર નથી. બસ ભગવાનની નિષ્કામ ભક્તિ કરો. નિષ્કામ ભક્તિ એટલે ભગવાનની પાસેથી કાંઈ માગો માં. માગવા હોય તો ભગવાનને માગો. આ જગતમાં માગવા જેવું અવિનાશી તત્વ જો કોઈ હોય તો એકમાત્ર પરમાત્મા છે. બાકી તમે જેટલું માગો એ બધું નાશ થવા વાળું છે. એ ટકવાનું નથી સાહેબ. શા માટે? નાશવંત એવી વસ્તુને આપણે માગીએ છીએ પરમાત્માની પાસેથી. એના કરતા અવિનાશી પરમાત્માને માગી લો. મીરાને જ્યારે કહેવામાં આવ્યું માગો શું જોઈએ, અને ત્યારે એ મીરાએ શું કહી દીધું? લગ્નના મંડપમાં કહી દીધું કે ऐसे बर को क्या बरू जो आज जिए और कल मरी जाए. मैं तो वरु सुंदर श्याम को मारो चुडलो अमर बनी जाए, मारो चुडलो अमर बनी जाए. मागता आवડી ગયું. આપણને માંગતા નથી આવડતું. આપણને માંગતા નથી આવડતું. એ મોટી ઉપાધિ છે. શનિવારનો દિવસ હોય, હનુમાન દાદાના મંદિરે ઉપડી. હનુમાન દાદાના મંદિરે પાવરું તેલ લઈને જાય અને પાવરું તેલ ચડાવતા ચડાવતા હું કહીએ, એ હનુમાન દાદા હમણાં ધંધામાં બહુ ખોટ હાલે છે, એ 10 લાખ રૂપિયા ક્યાંકથી અપાવી દે તો આવતા શનિવારે પાછું 1 પાવરું તેલ ચડાવીશ. તે હનુમાન દાદો મૂર્તિમાંથી એને બોલવાનું મન થતું હોય કે કાકા તને હું 10 લાખ રૂપિયા અપાવું એટલા રૂપિયા મારી પાસે હોય તો તેલનો હોજ બનાવીને હું એમાં ધબાકા ન મારું. તારા 1 પાવરા તેલ હારું થઈને તને 10 લાખ રૂપિયા આપું. માગતા નથી આવડતું સાહેબ.
એકવાર એક રાજા એક માણસની પર બહુ પ્રસન્ન થઈ ગયો, એટલે માણસે એ રાજાએ માણસને કહ્યું કે ભાઈ તારી પર બહુ રાજી છું, માગ શું જોઈએ છે. હવે વ્યસની હતો, આવડો મોટો 22 માળવાનો ધણી એને માગવા કે છે, પણ એને માગતા ન આવડ્યું. હું માગ્યું ખબર? એ કે મહારાજ એક કામ કરો, બીડી આપો, બીડી. બોલો, બીડી આપો, બીડી. આપણે ઈ જ જોઈએ, બીજું કઈ આપણે ના જોઈએ. ઓલા જીતુભાઈ દ્વારકાવાળા, એનો ઠેકો આવી ગયો. સાંભળતા હોય ને એટલે યાદ આવી જાય, અને એ આમ એક્સપ્રેશન ને બધું આમ દિમાગમાં હાલવા માંડે. અમારા ધનસુખભાઈ બહુ જબરદસ્ત મોટા હાસ્ય કલાકાર છે. તમે એમને સાંભળ્યા છે ઘણાએ, જેને નો સાંભળ્યા હોય ને, ખરેખર અમારા ધનસુખભાઈનો લાવો લેવા જેવો છે. હું તો ઝડપિયા પરિવારને ખાલી ઈશારો જ કરવો કે આ ધનસુખભાઈ બેઠા ને એનો લાવો લેવા જેવો છે, ખાલી ઈશારો જ કરીશ. હવે હું કરવું હું નહીં, તમારા હાથમાં, પણ આનો લાવો લેવા જેવો છે. આ માણસને એકવાર સાંભળશો એટલે પેટમાં એની મેળે મેળે ગલગલિયા થાય. ઓલું તો આમ હાથ લગાડીને ગલગલિયા કરવા પડે ને, આમાં ગલગલિયા એની મેળે મેળે થાય. બહુ જબરદસ્ત હાસ્યના કલાકાર છે. મેં તો એમના અનેક કાર્યક્રમો સાંભળ્યા છે. એટલે ઈશારો કરું, હવે આગળ તમે જાણો. નક્કી કરી નાખો છે. અમારો ગોરધનભાઈ હા પાડી દીધી, લીલી ઝંડી બતાવી દીધી. તાલી પાડો, તાલી. ધનસુખભાઈ નો કાર્યક્રમ આપણે ગોઠવી દેવાનો છે. જય હો, જય હો. શુભસ્ય શીઘ્રમો. સારું કામ હોય ને એને એમાં ઝપટ કરાય, એમાં બહુ વિચારાય નહીં, ઝપટ કરાય. એટલે એકાદ દિવસ લાભ દઈ દેજો. હા, અને અમે આવશું તમારા કાર્યક્રમમાં. અમે અહીંયા સામે આવીને બેસું. એટલે કે બીડી આપો, બીડી. ત્યાં તો રાજાએ લાફો માર્યો જોરથી. આને પૂરી દો 3 મહિના જેલમાં. 3 મહિના જેલમાં નાખી દીધો. 3 મહિના પછી બહાર નીકળો. રાજા પાછો એ માણસને કહે છે કે ભાઈ તારા ઉપર બહુ રાજી છું, હજી તારા ઉપર રાજી છું, ભલે એકવાર તે ભૂલ કરી, માફ, બહુ રાજી છું, માગ શું જોઈએ છે. ત્યાં તો રાજાની રાજકુમારી, હા, રાજાની દીકરી રાજકુમારી આમ પગથિયા ઉતરતી હતી ને, ધીમે ધીમે તા ભાઈની નજર એમાં ગઈ તો કે ઓલી રાજકુમારી આપો, અને વળી એક લાફો નાખ્યો અને 6 મહિના જેલમાં નાખી દીધો. અને પછી 6 મહિના પછી બહાર નીકળો એટલે રાજાએ પાછું કીધું તારી 2 ભૂલ માફો, હજી બાપ તારા ઉપર રાજી છું, માગ. માગ હું જોઈ તો કે હવે નો માગો, હવે નો માગો. 2 વાર માગ્યું, 2 વાર તમે મને માર્યું, હું કામ માર્યું મને? રાજાએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો, ભાઈ મારવા પાછળનું અને જેલમાં પૂરી દેવા પાછળનું કારણ એ હતું, પહેલી વાર જે તે માગ્યું ને એ મારે દેવા જેવું નહોતું, ને બીજી વાર તે માગ્યું તારે લેવા જેવું નહોતું. મને માંગતા નથી આવડતું સાહેબ, બાકી ભગવાન તો દેવાય તૈયાર છે. ભગવાન દેવા, અને ભગવાનની પાસે માણસ નહીં માગે તો માગશે કોની પાસે? મને એ કહો. આપણે ભગવાનને એમ કહીએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. તો માણસ એ ભગવાનની પાસે નહીં માગે તો કોની પાસે માગશે? એ માવતર છે. એક છોકરો છે એના બાપની પાસે ન માગે તો સાહેબ પાડોશી પાસે માગવા જાય? એ બાપની પાસે જ માગે, એને હક છે માગવાનો. એમ પરમાત્માની પાસે માગવાનો આપણને હક છે, પણ લિમિટમાં મગાય. આપણે લિમિટ બહાર માગીએ છીએ, જરૂરતથી વધારે માગીએ છીએ, અને જરૂરતથી વધારે મળે એના દાખલા સામે જ છે. વધારે મળે એ કઈ સીધા નથી હાલતા, એ વ્યસનના રવાડે ચડી જાય, ન કરવાના ઊંધા ધંધા કરવા માંડે છે. ભગવાનને ખબર છે કે મારો ભક્ત છે ભાઈ, એને કેટલું આપવું એ મને ખબર પડે. જો આને વધારે દઈ દઈશ ને તો આ ઊંધા રવાડે ચડી જાય. એટલે ભગવાન સમજી વિચારીને આપણા માપનું જ આપણને આપે. હા, જેની એસિયત, જેની ઓકાત જ 1 લાખ રૂપિયા હાચવવાની હોય, એની સામે કરોડો રૂપિયાનો ઢગલો થઈ જાય તો શું થાય? એટેક આવી જાય, એટેક. કારણ કે પચાવી હગે એમ જ નથી. જેમ એક દીકરાને માં પચાવી શકે એટલું જ જમવાનું આપે છે, હા, એવી રીતે ભગવાન પણ ભક્ત જેટલું પચાવી હગે એટલું જ આપે. બાકી ભગવાન પાસે માગો એમાં વાંધો નથી, પણ મર્યાદિત માગો. मेरा खाली मेला दामन तेरे आगे क्यों न फैले, तू मालिके यहाँ है
तेरे घर में क्या कमी है, तू मालिके यहाँ है। तेरे घर में क्या कमी है, तुझे कैसे भूल जाऊं। तू तो मेरी जिंदगी है, तुझे देखना इबादत, तेरी याद बंदगी है। मेरा खाली मेला दामन तेरे आगे क्यों न फैले। आ दामन आ झोली तारी आगर नहीं फैलाવું તો કોની પાસે ફેલાવીશ, કારણ કે તું માલિક यहाँ है। તું માલિક છે, તું સાહેબ છે, તું પરમાત્મા છે, તું ભગવાન છે, તું ઈશ્વર છે, તું અમારો માવતર છે। અમે તારી પાસેથી નહીં માગીએ તો કોની પાસે માગશું। માગો એમાં વાંધો નહીં, લિમિટમાં માગો। અને જેદી હૈયામાં ઈ પરમાત્મા પ્રગટ થઈ જાય ને પરમાત્મા પ્રત્યેનો સાચો ભાવ ને મહિમા પ્રગટ થઈ જાય ને પછી તો માગવાનું બંધ કરી દો। પછી લિમિટ કે વગર લિમિટ જોવાનું જ નહીં, પછી તો માગવાનું જ નહીં, પછી માગવાનું આવે જ નહીં। હૈયામાં ઈશ્વર પ્રત્યે સાચો પ્રેમ જાગે પછી ભગવાન સિવાય ભક્તને બીજું કઈ માગવાનું મન થાય જ નહીં। પછી ભગવાન જ માગે, પછી એને બીજું મન જ ન થાય। એટલે સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે। નિષ્કામ પરમાત્માની ભક્તિ કરો, કારણ કે ભક્તિના બે પ્રકાર છે, એક સકામ ભક્તિ, એક નિષ્કામ ભક્તિ। ભગવાનની પાસે કંઈક માગો તો એ સકામ ભક્તિ છે, અને ભગવાનની પાસે કાંઈ ન માગો એ નિષ્કામ ભક્તિ છે। અને આપણે ત્યાં વ્યવહાર જગતમાં એમ કહેવાય છે કે કોકની પાસે કંઈક માગો ને એટલે થોડોક પ્રેમ તો ઘટી જ જાય, કે ખોટી વાત? વ્યવહાર જગત એમ કે કોઈની પાસે કાંઈ માગો એટલે થોડોક પ્રેમ ઘટે છે। સાહેબ सहज मिला सो दूध सम मांग लिया सो पानी, कहत कबीर वो रक्त सम जामे खींचा तानी, जामे खींचा तानी। भक्ति के और दो प्रकार, एक स्वभाव भक्ति है ने एक प्रभाव भक्ति है। घणी वखत मानस स्वभाव भक्ति करतो होय, हाँ एवी भक्ति है ना रोम रोम नी अंदर व्यापेली होय, एवी भक्ति है ना रग रग में व्यापेली होय। अने घणी वखत माणस प्रभाव भक्ति करतो होय, मात्र प्रभाव जमाववा माटे, मात्र बीजाने देखाड़ो करवा माटे, आडंबर करवा माटे ज भक्ति करतो होय। और भक्ति के दो प्रभाव, और दो भक्ति के दो प्रकार। कां तो माणस भयथी भगवानનું ભજન કરે છે ને કાં તો માણસ લોભથી ભગવાનનું ભજન કરે છે। કાં તો આપણને ભય છે ને કાં તો લોભ છે। લોભ છે, કંઈક જોઈએ છે એટલે ભગવાનનું ભજન થાય। હાવ સાચું બોલો, મંદિરે લિસ્ટ લીધા વગર જાવ છો? બોલો, આખી વસ્તુનું લિસ્ટ તૈયાર કરે હો પોતાના ઘર વખરીનું, પણ માગવાની વસ્તુ હોય ને એનું લિસ્ટ કરવાની જરૂર ન પડે। મંદિરમાં જાય એટલે ફટફટ ફટફટ મોઢામાંથી ચાલુ થઈ જાય, એક પછી એક બધું ન્યાય ને બધું યાદ રહી જાય। હું માગવાનું આવડું લિસ્ટ લઈને જાયો। નાન્યાને પૈણાવવાનો છે, એ 5 વીઘા જમીન વેચવી છે, કોક હારો ઘરાક ગોતી દે ભગવાન, આ વખતે મોલ હારો થાય, એ મારા પરમાત્મા કૃપા કરી દે, આ છોકરાઓ થોડાક બગડી ગયા, એ ભગવાન એને સુધારી દે। આવું જ લિસ્ટ લઈને ભગવાનની પાસે જતા હોય। એટલે કાં તો માણસને લોભ છે, કંઈક જોઈએ છે એટલા માટે ભગવાનનું ભજન થાય છે, અને કાં તો ભય છે કે મને જે મળ્યું છે એ મારી પાસેથી લૂંટાઈ ન જાય, મને જે મળ્યું છે એ મારી પાસેથી છીનવાઈ ન જાય। આજે કરોડપતિ તો છું પણ ક્યાંક કરોડપતિમાંથી રોડપતિ ન થઈ જાવ એટલે ભગવાનનું ભજન થાય છે। એક નાનકડું ઉદાહરણ ને દાખલો આપું। રાતના બરાબર 12 વાગ્યા હોય, ગામડું ગામ હોય, અમાવસ્યાની કાળી રાત હોય, અને ઈ રસ્તેથી જ રાતના 12 વાગ્યા પછી આપણે નીકળવું પડે એમ છે, અને ખબર પડે કે ત્યાં મોટો રસ્તામાં એક વડલો છે ને વડલામાં મોટું ભૂત થાય છે, અને 12 વાગ્યા પછી જ થાય છે। હવે હાવ સાચું બોલો, આખા રસ્તે હનુમાન દાદો યાદ આવે ન આવે, પણ ઓલો વડલો નજીક આવે, બીજો કોઈ રસ્તો છે જ નહીં, ત્યાંથી જ નીકળવાનું છે, અને હવે વડલો આવે એટલે હનુમાન દાદા કેવા યાદ આવે। અને આમ અંદરથી આમ નાભી કમળમાંથી નાદ નીકળતો હોય, નાભી કમળમાંથી સાચા ભાવથી હનુમાન ચાલીસાના પાઠ ત્યારે ચાલુ થઈ જાય। પૂજામાં બેઠા બેઠા હનુમાન ચાલીસાના પાઠ કરે ને તો એ પાઠમાં બહુ ધ્યાન ન હોય હનુમાનજીમાં, પણ આ વડલામાં ભૂત થાય છે ત્યાંથી જ નીકળવાનું, ત્યારે ભાવ બહુ સારો જાગી જાય, અંદરથી નાભીમાંથી થાય।
અમારા સાહિત્યકારો બહુ સરસ મજાનો દાખલો આપે કે ગામની અંદર ઓલું ખહડિયું કૂતરું હોય, એ ખહડિયું કૂતરું એ આમ છેટું ઊભું ઊભું ભાવ કરે ને, તો આપણે એના હૈડ એટલું જ કહીએ. શું કહીએ? હૈડ એટલું જ બોલીએ. નહીં એ હૈડ બોલીએ ને એમાં બહુ આમ કઈ એટલી બધી આમ તાકાત ન હોય, કેમ કે ખબર છે આ ખહડિયું કૂતરું શું કરવાનું, રોજ ભેગું થતું હોય. પણ કોઈ મહેમાનને ત્યાં જઈએ મહેમાન બનીને, અને ઈ ઘરે ડોબરમેન કૂતરો હોય અને હાકડે બાંધેલો ન હોય, ખુલ્લો હોય, અને ડેલી ભૂલથી ખુલી ગઈ ને ઓલો ડોબરમેન વાહે થાય, અને પછી જે હૈડ ઈ નીકળે ને આમ હૈયામાંથી નીકળે, ઈ છાતીમાંથી નીકળે, ભાવથી નીકળે. કારણ કે ખબર છે કે આ મુકશે નહીં, અને પછી જે હનુમાન ચાલીસાના પાઠ હાજા ભાવથી ચાલુ થાય, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી હું લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામ. પછી ઓલી લાઈન આવે ને ત્યારે તો જોર જોરથી ગાય ગુરધનભાઈ, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુન. એ હનુમાન દાદા, હવે તો તું જ ભૂત પ્રેત પિશાચનો નાશ કરનાર છે બાપ. આ અમાવસી ની કાળી રાત છે ને, આ વડલામાં ભૂત થાય છે, ભૂતથી મારી રક્ષા કર બાપ, મારી રક્ષા કર. ઈ ઓલું હડ એના જેવું હોય, એના જેવું હોય. સમજાણું? કાં તો માણસ ભયથી ભગવાનને ભજે છે ને કાં તો માણસ લોભથી ભગવાનનું ભજન કરે છે, પણ આ જગતની અંદર પ્રેમથી ભગવાનનું ભજન કરનારા બહુ ઓછા છે, બહુ ઓછા છે. માણસનું કલ્યાણ તો જ થાય કે નિષ્કામ ભાવથી એ પરમાત્માનું ભજન થાય. સવે પુંસામ પરમુતર. આગે ભગવાનના 24 અવતાર, ભગવાન કૃષ્ણનું ચરિત્ર શું એ પણ ભાગવતના દશમ સ્કંદમાં આવશે. કેવી રીતે એમનો જન્મ થયો એ કથા પણ દશમ સ્કંદના પ્રારંભમાં આવશે. આપણે એ કથા પણ સાંભળશું. એક પ્રશ્ન એવો હતો, ભગવાનનું અવતાર પ્રયોજન શું? શા માટે ભગવાન એ આ ધરાતલમાં અવતરિત થાય છે? એનું કારણ પણ એ જ છે. ગીતાની અંદર આપણે શ્લોક અવારનવાર સાંભળતા હોઈએ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય અને તદાત્માનમ સૃજામ્યહં પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન આ ધરાતલમાં ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે, સત્યની સ્થાપના કરવા માટે, અસત્યનો નાશ કરવા માટે પ્રગટ થાય છે. જબ જબ હોઈ ધર્મ કે હામી, જબ જબ હોઈ ધર્મ કે હામી, જબ જબ હોઈ ધર્મ के हाथ, जब जब तालियां बजाते हैं थोड़ा प्रेम और भाव से, पादहे असुर अधम अभिमानी, पादहे असुर अभिमानी, पादहे असुर अधम करहि अनिति जाहि नहीं पर, करहि अनिति जाहि नहीं पर, शीघ्र ही विप्र भेदु सुर धरहि, शीघ्र ही विप्र भेदु सुर धरहि, तब तब प्रभु धरि शरीरा, तब तब प्रभु धरि विविध शरीरा, हरे कृपा निधि सज्जन पीड़ा, सज्जन पीड़ा. जब जब होए धर्म के हानि, तब तब प्रभु धरि विविध शरीरा. अलग अलग रूप नामने धारण કરી અને પરમાત્મા ધરાતલ ઉપર ધર્મની સ્થાપના કરવા માટે પ્રગટ થાય છે. અને ભક્તો યાદ રાખજો, આ ધર્મનો ઠેકો એ કેવલ પરમાત્માએ નથી લીધો, આ ધર્મનો ઠેકો એ કેવલ સાધુ સંતોએ નથી લીધો, આ ધર્મનો ઠેકો કેવલ બ્રાહ્મણોએ નથી લીધો. ધર્મનો ઠેકો એ આપણા બધાની જવાબદારી છે.
આપણે આપણી જવાબદારીમાંથી ચૂકી ગયા છીએ, એટલા માટે સાધુ સંતો બ્રાહ્મણો ધર્મગુરુઓ આ ધર્મના પ્રચાર માટે થઈને લાગ્યા છે સાહેબ. બાકી ધર્મનું પાલન કરવું એ તો આપણા બધાની જવાબદારી છે. દુનિયાની એક સર્વશ્રેષ્ઠ નાનકડી વાર્તા છે, એ વાર્તા તમને સંભળાવું અને છેલ્લે ટ્યુબલાઇટ જેવું છે, સમજાય અને સમજાય, ન સમજાય અને કાંઈ ન સમજાય. ઘણી વાતો એવી હોય ટ્યુબલાઇટ જેવી, ધ્યાન દઈને સાંભળશો તો ખબર પડશે. એક માણસને નર્કમાં લઈ જવામાં આવ્યો અને નર્કની અંદર યમદૂતોને એ માણસ એમ કહે છે કે મારે નારાયણને મળવું છે. યમદૂતોએ કહ્યું કે ના, તારા જીવનમાં કોઈ સત્કાર્ય નથી, સત્કર્મ નથી, કોઈ પુણ્ય કર્મ નથી, માટે તું નારાયણને ના મળી શકે. તો કે મારે નારાયણને મળીને કઈ મારો ઉદ્ધાર નથી કરવો, મારે તો નારાયણને ફરિયાદ કરવી છે. તો કે ના, અમે તને મળવા ન દઈએ. તો કે મારે મળવું જ છે. તો કે ના, અમે તને મળવા ન દઈએ. આ કોલાહલ થયો, અવાજ થયો, દેકારો થયો. ભગવાન નારાયણ સાંભળી ગયા. ભગવાન નારાયણ બહાર આવ્યા. બહાર આવ્યા એટલે ભગવાન આવીને કીધું યમદૂતોને, એટલે હવે શેનો અવાજ કરો તમે, શું છે? તો કે કાંઈ નહીં પ્રભુ, આ કોઈ નાદાન વ્યક્તિ છે, આખી જિંદગી પાપ કર્યું, નરકનો ભાગીદાર થયો અને હવે અહીંયા બેઠો બેઠો એમ કે મારે નારાયણને મળવું છે. પાછો એમ કે છે કે મળીને મારે કઈ મારો ઉદ્ધાર નથી કરવો, મારે તો નારાયણને ફરિયાદ કરવી છે. ભગવાનની ચોટી ઊભી થઈ ગઈ, મને ફરિયાદ કરવી છે? એવી તે વળી હું ફરિયાદી છે, અને મેં એવો તે વળી હું ગુનો કરી નાખ્યો? મોકલો, મોકલો એને મારી પાસે મોકલો. યમદૂતો એ માણસને ભગવાન નારાયણની પાસે લઈ આવ્યા છે. ભગવાન નારાયણે કહ્યું, બોલ ભાઈ, તારો શું પ્રશ્ન છે? તો કે તમે નારાયણ? તો કે હા. તને કઈ શંકા? તો કે તમે નારાયણ છો, તમે અહીંયા શું કરો છો? અહીંયા હું બેઠા તમે? તો કે કેમ? તો કે આ નીચે ધરાતલમાં પૃથ્વી લોકમાં તમે જુઓ તો ખરી, પાપ આચરણ કેટલું છે, અધર્મ આચરણ કેટલું છે, દુરાચાર કેટલો છે, હા, અત્યાચાર કેટલો છે. તમને નથી લાગતું કે નીચે અત્યારે તમારે જવું જોઈએ? અહીંયા બેઠા બેઠા ટેસ્ટ કરો છો. નીચે જાઓ, છાનામાના નીચે. અને કા તમારે ન જવું હોય ને તો કોક ધર્મગુરુને મોકલો, કોક સાધુને મોકલો, કોક બ્રાહ્મણને મોકલો, કોક સજ્જનને મોકલો. અહીંયા નવરા હું બેઠા છો? કોકને મોકલો. નીચે પરિસ્થિતિ તો જોવો કેવી છે, ઈ કોણ સુધારશે? મોકલો કોક સાધુને, મોકલો કોક બ્રાહ્મણને, મોકલો કોક ધર્મગુરુને. અને ત્યારે ભગવાને ઈ માણસને એટલું જ કીધું કે તને એટલે જ મોકલો. તો અહીંયા વાર્તા પૂરી થઈ જાય સાહેબ. તને એટલે જ મોકલો તો, પણ તે કાંઈ ન કર્યું. તે એમ જ સમજ્યું કે આ ધર્મનો ઠેકો અમારો નથી, તો બ્રાહ્મણ સાધુ ધર્મગુરુ ઈ બધા કરે, અમારે તો મોજ કરો, ગંજી પત્તે રમો, ગંજી પત્તે, ઈ અમારો ધર્મ. ધર્મની જવાબદારી સાહેબ આપણા બધાની છે. જબ જબ હોય ધર્મ કે હાનિ, ત્યારે ત્યારે પરમાત્મા અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા માટે થઈને પ્રગટ થાય છે. અને એ પરમાત્માના 24 અવતારો છે. એ 24 અવતારના નામ સાંભળો. ખાલી નામ સાંભળવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. હા, એ 24 અવતારના નામ સંક્ષિપ્તમાં બોલું તો ભાગવતની અંદર આ 24 અવતારોની કથા એ આપેલી છે. આપણે ક્રમસર બધી કથાઓ લેશું, પણ બહુ અદ્ભુત નામ છે. 24 અવતાર કયા? તો કે પહેલો અવતાર સનત કુમાર, બીજો અવતાર વરાહ અવતાર. પછી હવે ક્રમસર ગણતા જાજો, હાલો પહેલેથી ગણો. સનત કુમાર, વરાહ અવતાર, દેવર્ષિ નારદ, નરનારાયણ દેવ, કપિલ અવતાર, દત્ત ભગવાન, યજ્ઞ નારાયણ ભગવાન, ઋષભદેવજી, ઋતુરાજા, મત્સ્ય નારાયણ દેવ, કુર્મ નારાયણ ભગવાન, ધન્વંતરી, મોહિની, નૃસિંહ ભગવાન, વામન ભગવાન, પરશુરામ ભગવાન, વ્યાસ ભગવાન, રામચંદ્ર ભગવાન, દાઉજી મહારાજ, બલદેવજી, દાઉજી, હા, એ પણ અવતાર છે. 19મો અવતાર છે. અને 20મો અવતાર એટલે સાક્ષાત ભગવાન કૃષ્ણચંદ્ર પ્રભુ. અને 21મો અવતાર બુદ્ધ અવતાર, 22મો અવતાર હંસાવતાર, 23મો અવતાર હયગ્રીવ અવતાર, અને 24મો અવતાર કોઈ લોકો ધર્મને 24મો અવતાર માને છે, તો કોઈ લોકો મહાપુરુષો મનુ મહારાજને પણ 24મો અવતાર માને છે. અને 25મો અવતાર કલ્કી એ હવે થશે. વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં આ 24 અવતારની કથાઓ છે. અને આગે ભાગવત એમ કહે કે એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ બધા અવતારો છે, એ બધા અવતારોમાં કોઈ અંશ અવતાર છે, કોઈ અંશાંશ અવતાર છે, કોઈ વિભૂતિ અવતાર છે, તો કોઈ આવેશ અવતાર છે.
ભગવાન ઋષિ આવેશ અવતાર છે. પોતાના ભક્તની ઉપર સંકટ આવ્યું, પોતાના ભક્તની ઉપર દુઃખ આવ્યું, તકલીફ આવી, એટલે એ ભગવાન એક ક્ષણ માટે ઊભો ન રહ્યો અને એ ભગવાન થાંભલો ફાડીને પ્રગટ થયો અને ભક્ત પ્રહલાદની રક્ષા કરી. એ આવેશમાં આવ્યા, ઉતાવળે ઉતાવળે આવ્યા. એ ભગવાનનો આવેશ અવતાર. ક્યાંથી પ્રગટ થયા? તો કે થાંભલામાંથી. હવે આ વાત મને તમને એક જબરદસ્ત સૂચના આપે છે, સંદેશ આપે છે. અને એ સૂચના ને સંદેશ એ છે, તમે તમારા ઘરની અંદર જે મૂર્તિ રાખો છો, એ મૂર્તિ એની અંદર તમને ભગવાનમાં પ્રત્યક્ષ ભાવ નથી. તમને એમ લાગે છે કે આ કોઈ પથ્થરની મૂર્તિ છે, આ કોઈ પાષાણની મૂર્તિ છે, આ કોઈ ધાતુની મૂર્તિ છે. આમાં ભગવાન હોય કે નહીં એની શું ખબર, એની ગેરંટી શું? પ્રહલાદને યાદ કરજો, નૃસિંહ ભગવાનને યાદ કરજો. જે નૃસિંહ ભગવાન પોતાના ભક્ત માટે થઈને થાંભલો ફાડીને પ્રગટ થતા હોય ને, એ આપણી મૂર્તિમાંથી એ પ્રગટ થાય. બાપ, આપણી મૂર્તિમાંથી પ્રગટ થાય. ભાવ જરૂરી છે. પ્રહલાદનો ભાવ સાચો હતો કે આ થાંભલામાં મારો પરમાત્મા છે, અને જ્યાં ગદાનો પ્રહાર કર્યો ત્યાં તો થાંભલો ફાટ્યો ને ગડગડ ધ્વનિ કરતા નૃસિંહ ભગવાન એ જ ક્ષણે પ્રગટ થયા છે. ચતુર્દશો નારસિંહ, 14મો અવતાર નરસિંહ ભગવાન. પંચદશમ વામનકમ, 15મો અવતાર વામનનો. આવી રીતે 24 અવતાર. કોઈ આવેશ અવતાર, કોઈ વિભૂતિ અવતાર, કોઈ અંશ તો કોઈ અંશાંશ, તો કોઈ મર્યાદાનો અવતાર. રામચંદ્ર પ્રભુ મર્યાદાનો અવતાર છે, તો કોઈ લીલાનો અવતાર છે. પણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બીજા બધા ભલે અવતાર હોય, પણ ભગવાન કૃષ્ણ તો સાક્ષાત અવતારી છે, સાક્ષાત ભગવાન પોતે છે. અવતારોનું વર્ણન કર્યું છે. અને એ 24 અવતારોથી ભરેલું ઓતપ્રોત ગ્રંથ પુરાણ એટલે શ્રીમદ ભાગવત, કે જે શ્રીમદ ભાગવત મહર્ષિ વેદ વ્યાસજીએ રચ્યું છે. અને એ મહર્ષિ વેદ વ્યાસજીએ પોતાના પુત્ર શુકદેવજી મહારાજને આ ભાગવત શીખવાડ્યું. અહીંયા શૌનકાદિ ઋષિમુનિઓએ પ્રશ્ન કર્યો છે કે કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વા કેન હેતુના કુતઃ સંચોદિતઃ કૃષ્ણઃ કૃતવાન સંહિતં મુનિઃ. હે સુત પુરાણી, કૃપા કરીને કહો, કયા યુગની અંદર આ ભાગવતની રચના થઈ, કોણે રચના કરી, કેવી પરિસ્થિતિમાં રચના થઈ, આ બધી વાત કરો. ત્યારે સૂત ઉવાચ દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ્યોગી વાસવ્યામ કલયા હરે. હે શૌનકાદિ ઋષિ મુનિઓ, આ ભાગવત ગ્રંથની રચના એ દ્વાપર યુગની અંદર સત્યવતી દેવી અને પરાશર ઋષિ એના સંતાન સ્વરૂપે સાક્ષાત ભગવાન વિષ્ણુના અંશ રૂપ એવા વ્યાસ નારાયણ ભગવાન પ્રગટ થયા છે. એ વ્યાસ નારાયણ ભગવાને આ ભાગવતની રચના કરી છે. બોલીએ વ્યાસ નારાયણ ભગવાન કી જય. સત્યવતી માં છે અને પરાશર ઋષિ એ વ્યાસજીના પિતા છે. એ સત્યવતીનું એક નામ મત્સ્યગંધા પણ છે. એ સત્યવતીનું એક નામ યોજનગંધા પણ છે. અને એ જ સત્યવતીનું એક નામ દેવી ભાગવતના આધારે કાલી પણ છે. કાલી દેવી ભાગવત કહેતા હૈ. વ્યાસ નારાયણ ભગવાનનો જન્મ થયો. વ્યાસ વિસ્તારયતિ ઇતિ વ્યાસ, જેને વેદનો વિસ્તાર કર્યો. પહેલા એક જ વેદ હતો, એક વેદમાંથી જેને 4 વેદ કર્યા, વિસ્તાર કર્યો, માટે નામ પડ્યું વ્યાસ. વેદ વ્યાસ, વેદનો વિસ્તાર કર્યો. એક નામ બાદરાયણી છે. બદ્રિકાશ્રમમાં બોર ખાઈ અને તપશ્ચર્યા કરી છે, માટે એક નામ એમનું બાદરાયણી પડ્યું છે. એક નામ કૃષ્ણ દ્વૈપાયન છે, કારણ કે યમુનાના ટાપુમાં, યમુનાના દ્વીપમાં વ્યાસજીનો જન્મ છે, માટે એક નામ કૃષ્ણ દ્વૈપાયન છે. એવા મહર્ષિ વેદ વ્યાસજી કે જેમણે વેદનો વિસ્તાર કર્યો, ઉપનિષદો બનાવ્યા. 108 ઉપનિષદ છે. એ 108 ઉપનિષદો વ્યાસજીએ સમાજને આપ્યા. તેમ છતાં પતિત બ્રાહ્મણ, સ્ત્રી અને શુદ્ર એમને વેદનો અધિકાર નહોતો. શબ્દ સાંભળજો બરાબર. પતિત બ્રાહ્મણ, પતિત શુદ્ર અને પતિત સ્ત્રી
એને વેદનો અધિકાર નહોતો. એટલા માટે એવા પતિત બ્રાહ્મણ, પતિત સ્ત્રી અને પતિત શૂદ્ર માટે એ મહર્ષિ વેદવ્યાસજીએ શું બનાવ્યું? પુરાણો અને શાસ્ત્રો બનાવ્યા. અને પુરાણ ને શાસ્ત્રો બનાવી, વેદ અને ઉપનિષદો બનાવી, અને પછી જેને પાંચમો વેદ કહેવામાં આવે છે એવું દિવ્ય મહાભારત એ પણ મહર્ષિ વેદવ્યાસજીએ સમાજને આપ્યું. ઇતિહાસ પુરાણાનામ પંચમો વેદ ઉચ્યતે, પાંચમો વેદ જેને કહેવામાં આવ્યું છે એવું મહાભારત મહર્ષિ વેદવ્યાસજીએ સમાજને આપ્યું. 17 પુરાણોની રચના કરી. આમ તો 18, પણ ભાગવત નહોતું રચ્યું. 17 પુરાણ રચ્યા હતા. તેમ છતાં વ્યાસજીના મનમાં અસંતોષ હતો, વ્યાસજીના મનમાં દુઃખ હતું. એક વખત સરસ્વતી નદીના કિનારે એમનો આશ્રમ, અને આશ્રમમાં ખિન્ન મનથી, ઉદાસ મનથી એ બેઠા છે, દુઃખી છે, વ્યથિત છે. દેવર્ષિ નારદ પધાર્યા. આજે એક સંતને બીજા સંતનું મિલન થયું. બે સંતો ભેગા થાય ને ત્યારે શું થાય ખબર છે? જ્ઞાનની વાતો થાય, સત્સંગની વાતો થાય. साधु से साधु मिले तो करे बातम बात, और गधे से गधा मिले तो करे लातम लात. અને બે સાધુ જ્યારે ભેગા થાય ત્યારે હંમેશા એ બે સાધુની વચ્ચે સત્સંગ અને દિવ્ય જ્ઞાનની વાતો થાય છે. 4 मिले 64 खिले 20 रहत कर जोड़, હરિજન સે હરિજન મિલે ત્યાં તો ખીલે રોમ કરોડ. એક સાધુ ને બીજો સાધુ મળે એટલે શું થાય? તો કે 4 मिले 64 ખીલે. 4 એટલે 2 આંખો આની ને 2 આંખો સામે વાળાની. 4 मिले 64 ખીલે. ત્યાં તો ઓલો 32 દાંત આમ દેખાડીને હસે હો, અને સામે વાળો 32 દાંત દેખાડીને હસે. 32 ને 32 64, 64 ખીલે. અને 20 રહત કર જોડ. 10 આંગળી આની ભેગી થાય, 10 આંગળી ઓલાની ભેગી થાય, અને આમ હાથ જોડે આમ આમ, એટલે 20 રહત કર જોડ. હરિજન સે હરિજન મિલે, અને ત્યાં તો ખીલે રોમ કરોડ. એક સાચા સાધુ ને બીજો સાધુ મળે, એક ભક્ત ને બીજો ભક્ત મળે, એક વૈષ્ણવ ને બીજો વૈષ્ણવ મળે, એટલે રૂવે રૂવે આનંદ વ્યાપે. બાપ, રૂવે રૂવે આનંદ વ્યાપે. આ ભક્તનું લક્ષણ છે. સાચા ભક્ત બીજા સાચા ભક્તને મળે એટલે આનંદ થાય. અને ભક્ત ન હોય, હાવ નકામો હોય એવો કોકને મળે તો આનંદ ન થાય. રૂવે રૂવે આનંદ ન વ્યાપે, પછી રૂવે રૂવે ક્રોધ વ્યાપે. હંમેશા એકબીજાને મળો ને ત્યારે પ્રણામ કરો. પ્રણામ આપણી સંસ્કૃતિ છે. નમસ્કાર એ આપણી સંસ્કૃતિ છે. નમસ્કારમાં 2 શબ્દ છે, નમઃ તે. આપણે બોલીએ નમસ્તે, નમઃ તે. તમને હું નમસ્કાર કરું છું, નમું છું. ભારતીય સનાતની પરંપરા, એની રીત તો તમે જુઓ. એક વ્યક્તિ બીજાને મળે ત્યારે એ કેવો છે, કોણ છે, એ કાંઈ નહીં જોવાનું. સીધું પહેલો એક માનસિક ભાવ, નમસ્તે, નમઃતે. હું તમને નમું છું. કારણ કે જે જીવ નમે ને એ પરમાત્માને ગમે. જે નમે એ ગમે, અને જે નમે ને એ ટકે. આ ઘણા ટકતા નથી ને એનું કારણ એ છે કે નમતા નથી આવડતું. બાકી નમતા આવડી જાય તો ટકતા આવડી જાય. એકવાર એક છોકરાએ એના બાપુજીને કીધું, બાપુજી આ તોફાન આવ્યું, આ તોફાનની અંદર મોટા મોટા ઝાડવાઓ બધાય પડી ગયા, અને નાના નાના છોડવા કેમ બચી ગયા? બાપે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે તોફાનમાં મોટા ઝાડવા એટલા માટે પડી ગયા કારણ કે બધાય અક્કડ બનીને ઊભા હતા, અને નાના છોડવા એટલા માટે બચી ગયા કારણ કે તોફાન આવ્યું ત્યારે બધાને નમતા આવડી ગયું. નમતા આવડે ને એને આ સમાજમાં, દુનિયામાં ટકતા પણ આવડે છે સાહેબ. જે નમે પ્રભુને ગમે, અને જે નમે એ ટકે, એ ટકે. ગામડા ગામની અંદર કૂવો હોય, પાણી ભરવાનું હોય. અમારી બહેનો, માતાઓ, દીકરીઓ પાણી ભરવા જાય એટલે આમ તો પોતાનો હાંડો લઈ ગયા હોય, બેડલું લઈ ગયા હોય ઘરેથી, પણ પછી ગામનો જે કૂવો હોય એમાં ઓલી વચ્ચે ચરખી હોય, અને ચરખીમાં દોયડું હોય. એ દોયડાની અરે ડોલ બાંધેલી જ હોય. એ ડોલ અંદર નાખે અને પછી ખેંચી અને પાણી ભરે. પણ ડોલ તમે જ્યારે નાખો ને ત્યારે ડોલ જો ઊભી ને ઊભી રહે ને તો એમાં પાણી ન ભરાય. ઈ ડોલને નમવું પડે છે. નમે ને ત્યારે એમાં પાણી ભરાય. એમ આવા ભાગવતના જ્ઞાનને અંદર ભરવું હોય તો નમવું પડે. તમે નમો તો આ ભાગવતનું અને સત્સંગનું દિવ્ય જ્ઞાન તમારી અંદર ભરાશે સાહેબ. નમે તો ભરાય, નમે તો ટકે, અને નમે તો પ્રભુને ગમે. નમઃતે
આ ભારતીય પરંપરા છે. બે સાધુ મળે, એકબીજાને નમસ્કાર કરે, એકબીજાને નમે છે. વ્યાસજીને ઉદાસ જોયા એટલે દેવર્ષિ નારદે કહ્યું કે વ્યાસજી, તમે કેમ ઉદાસ છો, કેમ દુખી છો આટલા બધા? તમારી ઉદાસીનતાનું કારણ? ત્યારે વ્યાસજી કહે છે, દેવર્ષિ શું વાત કરું, મેં વેદોનો વિસ્તાર કર્યો, 108 ઉપનિષદો બનાવ્યા, પંચમો વેદ એવું મહાભારત બનાવ્યું, 17 પુરાણોની મેં રચના કરી, તેમ છતાં ખબર નહીં દેવર્ષે, મારા જીવનમાં હજુ પણ વ્યથા છે, મારું મન હજુ પણ ઉદાસ છે, મને મારી ઉદાસીનતાનું કારણ નથી સમજાતું, ખબર નહીં મને મનમાં અસંતોષ જેવું લાગ્યા કરે છે, અસંતોષ જેવું લાગ્યા કરે છે. દેવર્ષિ નારદ કહે છે, વ્યાસજી ખોટું ન લગાડતા તો એક વાત કરું. તો કે બોલો ને. તો કે જુઓ, તમે અત્યાર સુધી જેટલા પુરાણ શાસ્ત્રોનું બધું લખ્યું ને, એ બધા પુરાણ શાસ્ત્રમાં તમે માત્ર ને માત્ર જ્ઞાન અને વૈરાગ્યની જ વાતો કરી છે. અને આગળ બહુ સમય ખરાબ આવે છે. આગળ કળિયુગની અંદર તમારા જ્ઞાન વૈરાગ્યની વાતોને કોઈ સમજી નહીં હગે. એટલે તમે એક કામ કરો, જ્ઞાન વૈરાગ્યની વાતો બરાબર છે, પણ હવે એક ભેગું કામ ઈ કરો કે હવે ભક્તિ યુક્ત શાસ્ત્ર તમે એની રચના કરો, કારણ કે ભક્તિ વગર આ જગતમાં, દુનિયામાં બધું બેકાર છે. ભાણું પીરસાય અને ભાણાની અંદર એ બધી વાનગી હોય, દાળ ભાત શાક રોટલી સંભારો બધું જ પડ્યું હોય, અને બધી વસ્તુ તમે ચાખો, પણ જો દાળમાં નિમક ન હોય તો આખું ભાણું બગડી જાય. ખોટી વાત કે સાચી વાત? દાળમાં નિમક ન હોય અને આખું ભાણું બગડી જાય. એમ સાહેબ, આપણા જીવનમાં ભક્તિ ન હોય તો આપણું જીવન એ બગડી જાય છે. માટે જીવનમાં ભક્તિ એ અનિવાર્ય છે. ભક્તિ એ જ માણસને સાચું સંતોષ ને સાચું સુખ આપે છે. માફ કરજો વ્યાસજી, પણ ભક્તિ વગરનું જે કાંઈ તમે લખો છો ને, એ તો બધું વાયસમ તીર્થમ છે. કાગડાઓને બેહવાની જગ્યા કહેવાય. શું કીધું? વાયસમ તીર્થમ, કાગડાઓને બેહવાની જગ્યા. કાગડા ક્યાં બેહે? ઉકેડામાં. એવો ગ્રંથ કે જે ગ્રંથમાં ભક્તિનું નિરૂપણ નથી, એ તો ઉકરડા જેવો છે. એવો શબ્દ કીધો, એ તો ઉકરડા જેવો છે. માટે ભક્તિનું નિરૂપણ જેની અંદર હોય એવું શાસ્ત્ર તમે રચો. અને હે મહર્ષિ વેદવ્યાસજી, હું તમને એક વાત કરું ને, તો મારા જીવનમાં તમે મને જુઓ, હું દેવર્ષિ નારદ, મને દેવર્ષિની ઉપમા મળી. હું દેવતાઓનો ઋષિ છું. મને એ જ દેવતાઓએ એ સરસ મજાની વીણા આપી છે, અને એ વીણાથી હું શું કરું છું? રાત ને દિવસ પરમાત્માનું ભજન કર્યા કરું છું. નારાયણ નારાયણ જપ્યા કરું છું. 3 લોકમાં મારી ગતિ કોઈ જગ્યાએ અટકતી નથી. મારે કૈલાસમાં જવું હોય તો મને કૈલાસમાં જવાની છૂટ, મારે બ્રહ્મલોકમાં જવું હોય તો બ્રહ્મલોકમાં મારે જવાની છૂટ, અને મારે વૈકુંઠમાં જવું હોય ભગવાન નારાયણને મળવા તો મને ન્યાય છૂટ. મને કોઈ ન રોકી શકે, મારી ગતિને કોઈ ન રોકી શકે. આ બધાની પાછળ જો કોઈ કારણ હોય તો હે મહર્ષિ વેદવ્યાસજી, પૂર્વ જન્મમાં કરેલી મેં ભક્તિ, એ ભક્તિના પ્રતાપે જ આજ મને દેવર્ષિ નારદનું બિરુદ મળ્યું છે. અને આ વીણાને વગાડી અને હું અખંડ પરમાત્માનું ભજન કરું છું. કેવું ભજન? નારાયણ નારાયણ ભજ મન નારાયણ, નારાયણ નારાયણ ભજ મન નારાયણ. ઓ નારાયણ નારાયણ ભજ મન નારાયણ, नारायण प्रेम और भाव से पुकारिए, तालियां बजाते हुए थोड़ा प्रेम और भाव से। श्री हरि माधव नारायण भज मन नारायण, ओ श्री हरि माधव नारायण भज मन नारायण, ओ श्री हरि माधव नारायण भज मन
मन नारायण श्री हरि माधव नारायण भज मन नारायण केशव श्याम माधव श्याम केशव माधव केशव श्याम माधव श्याम केशव माधव श्याम केशव श्याम माधव श्याम केशव माधव श्याम केशव श्याम माधव श्याम केशव माधव श्याम मेरे श्याम हे घन श्याम भज मन नारायण मेरे श्याम हे घन श्याम भज मन नारायण भज मन नारायण मेरे श्याम भज मन श्याम भज मन नारायण जय हो नारायण नारायण भज मन नारायण ओ कार्य भाव से श्री हरि माधव नारायण भज मन नारायण श्री हरि माधव नारायण भज मन नारायण जय हो। थोड़ा तालियों की सेवा देते हुए दोनों हाथ ऊपर करके तालियां पुकारियो नारायण को। हेलो हरि मुरली श्याम मोहन श्याम मुरली मोहन श्याम हो मुरली श्याम मोहन श्याम मुरली मोहन श्याम मुरली श्याम मोहन श्याम मुरली मोहन श्याम हो मुरली श्याम मोहन श्याम मुरली मोहन श्याम मेरे राम है घनश्याम भज मन नारायण मेरे श्याम है घनश्याम
भज मन नारायण 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 भज मन नारायण श्री हरि माधव नारायण भज मन नारायण श्री भज मन नारायण ओ श्री हरि माधव नारायण भज मन नारायण श्री हरि माधव नारायण भज मन नारायण केशव श्याम माधव श्याम केशव माधव श्याम केशव श्याम और प्रेम माधव श्याम केशव माधव श्याम केशव श्याम माधव श्याम केशव माधव श्याम केशव श्याम माधव श्याम केशव माधव श्याम मेरे राम है घनश्याम भज मन नारायण मेरे जय हो मन नारायण 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 भज 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 मन नारायण ओ श्री हरि माधव नारायण भज मन नारायण श्री हरि माधव नारायण भज मन नारायण ओ भज मन नारायण ओ भज मन नारायण ओ भज मन नारायण ओ भज मन नारायण तो राधे 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 श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे ओ राधे 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 श्याम राधे 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 श्याम राधे राधे श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे त्रिपुरा में त्रिपुरा में मानस गंगा मानस गंगा कृष्ण कुंड में कृष्ण कुंड में रानी कुंड में रानी कुंड में वरदाना में वरदाना में गिरिराज में गिरिराज में परिक्रमा में परिक्रमा में चौरासी चौरासी श्री गोवर्धन श्री गोवर्धन राधे राधे श्याम राधे 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 श्याम राधे 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 मुरली श्याम मोहन श्याम मुरली मोहन श्याम मुरली श्याम मोहन श्याम मुरली मोहन श्याम मेरे श्याम है घनश्याम भज मन नारायण मेरे श्याम है घनश्याम भज मन नारायण 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 भज मन नारायण 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 भज मन नारायण। तो हे महर्षि वेदव्यास जी, एकमात्र ત્રણે લોકમાં મારી ગતિ
દેવતાઓએ મને આપેલી આ વીણા, દેવર્ષિની મારી આ ઉપાધિ, એ બધાની પાછળ પૂર્વ જન્મમાં કરેલી ભક્તિ છે. વ્યાસજી, ભક્તિ વગર બધું નકામું છે. પૂર્વ જન્મમાં દાસીનો દીકરો હતો, પણ મને મારા ગામમાં આવેલા સાધુનો એવો સંગ થયો ને મને ભજન ભક્તિનો એવો રંગ ચડ્યો ને, એ ભક્તિના રંગમાં રંગાઈ અને જ્યારે બ્રહ્માજીએ શયન કર્યું, એમના પેસતા શ્વાસ દ્વારા હું પણ એ બ્રહ્માજીની અંદર સમાઈ ગયો. 6 વર્ષની મારી ઉંમર હતી. નાનપણથી જ ભજન ભક્તિનો રંગ લાગી ગયો. અને પછી માતાનું અવસાન થયું, એ બધી કથાઓ આપી છે. પણ માનું અવસાન થયું, ઉત્તર ક્રિયા કરીને હું ઉત્તર દિશા તરફ જતો રહ્યો. અને એ દિશા તરફ જંગલ આવ્યું. જંગલમાં બેસીને ભગવાનનું અખંડ આરાધન કરવા માંડ્યો. એમાં બ્રહ્માજી એના શયન કરવાનો સમય થયો. એમના પેસતા શ્વાસ દ્વારા આખી સૃષ્ટિ બ્રહ્માજીની અંદર સમાઈ ગઈ. હું પણ બ્રહ્મામાં સમાઈ ગયો. અને પછી જ્યારે બ્રહ્મા જાગ્યા અને ફરી એકવાર સૃષ્ટિનું સર્જન થયું, ત્યારે એ જ બ્રહ્માના માનસ પુત્ર સ્વરૂપે મારો જન્મ થયો. ભક્તિ હી બલીયસી. માટે વ્યાસજી, ભક્તિયુક્ત પુરાણ શાસ્ત્રની રચના કરો. અને એ સમયે દેવર્ષિ નારદે પોતાના પિતા બ્રહ્માની પાસેથી સાંભળેલું ચતુશ્લોકી ભાગવત એ મહર્ષિ વેદવ્યાસજીને સંભળાવ્યું છે. અને મહર્ષિ વેદવ્યાસજીએ એ ચતુશ્લોકી ભાગવત એટલે કે 4 શ્લોક વાળું ભાગવત એનો વિસ્તાર કર્યો. 18,000 શ્લોક એમાંથી બનાવ્યા. અને એ 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત એ મહર્ષિ વેદવ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજી મહારાજને શીખવાડ્યું છે. અહીંયા ફરીવાર પ્રશ્ન થયો છે કે હે સુત પુરાણી, કૃપા કરીને એ કહો કે સુખદેવજી મહારાજ તો જતા રહ્યા હતા જંગલમાં એમના પિતાને છોડીને. પિતાએ બહુ પ્રયાસ કર્યો એમને બોલાવવાનો, પણ રોકાણા નહીં, ભાગી ગયા. તે ઈ બાપ દીકરાનું પાછું મિલન કેમ થયું ઈ કયો. અને હવે સુખદેવજી મહારાજની કથા કહે છે. જંગલમાં જ્યારે સુખદેવજી મહારાજ જતા રહ્યા ત્યારે જંગલની અંદર નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મનું ધ્યાન કરવા લાગ્યા. કારણ કે સગુણ સાકાર ભગવાન કૃષ્ણ, એનું સ્વરૂપ, એનો સ્વભાવ કેવો છે એ તો સુખદેવજી મહારાજને ખબર નહોતી. પણ પછી મહર્ષિ વેદવ્યાસજીના શિષ્યો એ ભાગવત ગ્રંથના શ્લોકો એને લાકડા તોડતા જાય જંગલમાં, ગાતા જાય. ઈ શ્લોક ગાતા હતા, ઈ શ્લોકમાં ધ્યાન પડ્યું સુખદેવજી મહારાજનું. અને અદ્ભુત શ્રીમદ ભાગવતના શ્લોકો એ સુખદેવજી મહારાજનું મન એ ભગવાન તરફ ખેંચી લીધું. નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મની જે સ્થિતિમાં મસ્ત રહેતા હતા એ હવે સગુણ સાકાર ભગવાન કૃષ્ણની મસ્તીમાં મોજ કરવા માંડ્યા. વિચારો, એ શ્લોક ક્યાં હશે કે જે શ્લોકને કારણે સુખદેવજી મહારાજ એનું માનસ પરિવર્તન થઈ ગયું અને ભગવાન કૃષ્ણની શરણમાં આવી ગયા. 1-2 શ્લોકનું આચમન કરીએ. અદ્ભુત શ્લોક, અને શ્લોકના અદ્ભુત અર્થ છે સાહેબ. એ શિષ્યો ગાતા હતા. પેલો શ્લોક ગાયો, જે શ્લોકની અંદર ભગવાન કૃષ્ણના સ્વરૂપનું વર્ણન છે. સુખદેવજી મહારાજ એની તો આંખો બંધ છે, પણ કાન ગયા એ શ્લોક તરફ. કયો શ્લોક હતો ઈ? બર્હાપીડમ ઓ બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રાદવાસં કનકકપિશં વૈજયંતીં ચ માલાં રંધ્રાન્વેણો રદરસુદયા રંધ્રાન્વેણો રદરસુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિસદ્ગીત કીર્તિઃ. બર્હાપીડમ નટવર વપુઃ
ભગવાન કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કર્યું હતું. એ સરસ મજાનો મોર મુગટ ધારણ કરેલો છે, સરસ મજાનું પીળું પીતાંબર ધારણ કરેલું છે, સરસ મજાની વૈજયંતી માળાને જેણે ધારણ કરેલી છે, એવા ભગવાન કૃષ્ણચંદ્ર પ્રભુ કે જેના હાથમાં વેણુ છે અને વેણુને જેણે પોતાના અધરોશની ઉપર ધારણ કરેલી છે, અને આજુબાજુમાં ગોપ વૃંદૈદ, ગોપ ગોપીઓના વૃંદ એના ટોળે ટોળા એ આજુબાજુમાં ઊભા છે. અને ભગવાન કૃષ્ણની એ વેણુનાદની જે લીલા છે એમાં અલમસ્ત બની ગયા છે, મદમસ્ત બની ગયા છે, ગુલતાન બની ગયા છે. એવા ઠાકોર છે. એના સ્વરૂપનું વર્ણન, અને આ સ્વરૂપનું વર્ણન થયું એટલે સુખદેવજી મહારાજનું મન ખેંચાયું ભગવાન કૃષ્ણ તરફ. ઓહો, આવો બધો મુરલી બજૈયા, આવો બધો સરસ મજાનો મોર મુકટ પહેરે છે, આવું સરસ મજાનું પીળું પીતાંબર ધારણ કરે છે.